અત્યારે અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ છેલ્લા અડધો કલાકથી ઉડી રહી છે. ધૂળની ડમરીઓની સાથે સાથે વીજળીના કડાકા અને ભડાકા પણ જોવા મળી રહ્યા છે. ફરીવાર અમદાવાદમાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો છે. આપ અમદાવાદમાં રહેતા હો અને ઘરની બહાર અત્યારે નજર હોય તો આ વાત જોઈ શકાય છે કે જ્યાં જુઓ ત્યાં ધૂળની ડમરીઓ છે. દૂર સુધી દેખાતું પણ નથી. એ વાત સારી એ છે કે પીક આર્સમાં આ વાતાવરણ નથી બદલાયું. જ્યારે લોકો ઓફિસથી ઘરે જતા હોય રાત્રે 10 વાગ્યાનો સમય છે, પરંતુ વાતાવરણ બદલાયું છે. જે લોકો રસ્તા પર છે તે તમામ અટવાયા છે. વરસાદ પણ છે. ધૂળની ડમરીઓને કારણે ખાસ કરીને વાહન વ્યવહારમાં પણ અસર જોવા મળી રહી છે. ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. બોપલ વિસ્તારમાં અંધારપટ છવાયો છે તે સમાચાર પણ મળી રહ્યા છે. અમદાવાદ શહેરની સ્થિતિ પર ઓવરઓલ વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સચિન પાટીલ. સચિન, અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. બોપલમાં તો અંધારપટ પણ છે. આપ જણાવો અલગ અલગ વિસ્તારની સ્થિતિ. અક્ષય, જે પ્રકારની સ્થિતિ આપણે છેલ્લા 10 દિવસથી જોઈ રહ્યા છે, જે ઉકળાટ અમદાવાદીઓ મહેસૂસ કરી રહ્યા હતા અને જે પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેર આખામાં હતી, એક તો તાપમાન જે છે એ પરેશાન તો કરી જ રહ્યું હતું, પરંતુ સાથે સાથે જે ઉકળાટ હતો એ સૌથી વધારે પરેશાન કરી રહ્યો હતો અમદાવાદીઓને. ત્યારે ક્યાંક જે પ્રકારે આ વાવાઝોડું આવ્યું છે, મિની વાવાઝોડું આપણે એને કહી શકાય, કારણ કે ખૂબ તેજ ગતિથી પવન ફૂંકાયો અને જે પ્રકારની સિસ્ટમ અત્યારે દરિયામાં ડેવલપ થઈ રહી છે એ સિસ્ટમને કારણે પણ એક આગાહી જરૂરથી હતી અને સાથે સાથે એક અવકાશ જે છે એ હવામાન વિભાગ કરવામાં આવ્યું છે અને એમાં કહેવામાં પણ આવ્યું છે કે જે તેજ પવન ફૂંકાવાની સાથે સાથે વરસાદની પણ આગાહી છે. જોકે આગાહી અને સાયક્લોન જે ડેવલપ થવાની વાત હતી એની આશંકા જે છે એ નહીવત થઈ ગઈ છે, પરંતુ જે સ્થિતિ છે એ સ્થિતિથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર દરિયા કિનારા ના જે જિલ્લાઓ છે તેમજ સાથે સાથે દક્ષિણ ગુજરાત છે ત્યાં વરસાદની આગાહી જરૂરથી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અને આ વખતે એવું પણ કહેવામાં આવ્યું છે કે જે મોન્સૂન એક અઠવાડિયું વહેલું ગુજરાતમાં દસ્તક આપી શકે છે અને એની જ આ શરૂઆત આપણે કહી શકાય, કારણ કે એક સાયક્લોનિક સિસ્ટમ છે એ પણ જે છે એ આની અંદર એક મોટો રોલ એનો આપણે જોઈ શકાય છે. અમદાવાદમાં આપણે જોઈએ તો જે પ્રકારે વાવાઝોડું ફૂંકાયું એના કારણે સ્વાભાવિક રીતે લોકોને અસર જરૂરથી થઈ છે, રાહત પણ થોડી થઈ છે અને સાથે જ સાથે જે કેટલાક વિસ્તારો છે એમાં વરસાદ પણ આપણે જોઈ રહ્યા છીએ, જેમાં અલગ અલગ વિસ્તારોમાં આ વરસાદ જે છે એ છાંટા સ્વરૂપે છે, પરંતુ એક વાતાવરણ છે એમાં એક પલટો જરૂરથી છે અને કહી શકીએ છીએ આપણે, અક્ષય, કે મોન્સૂન જે છે એ ગુજરાતમાં દસ્તક જરૂરથી આપી રહ્યું છે. બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે બદલાયેલું વાતાવરણ છે, પરંતુ નોંધનીય બાબત બોપલ વિસ્તારની છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં અંધારપટ છવાયો છે. જી હા, વાવાઝોડા બાદ હળવો વરસાદ થયો અને જાણે કે આખા વિસ્તારની વીજળી ગુલ થઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આપણે દ્રશ્યો પણ બતાવીશું ટીવી સ્ક્રીન પર. હવે જુઓ આ દ્રશ્યો. અંધારપટ છવાયો હોય તે પ્રકારની સ્થિતિ અનેક સોસાયટીઓની જોવા મળી રહી છે અને વાવાઝોડા બાદ જે વરસાદ વરસ્યો ત્યારબાદ આ પ્રકારે બોપલ વિસ્તાર જોવા મળી રહ્યો છે કે જ્યાં ચાલુ વરસાદ છે. ગાડીની હેડલાઇટની જ આપ રસ્તો જોઈ શકો છો, પરંતુ એ સિવાય તમામ જગ્યાએ અલગ અલગ બ્લોકમાં, ટાવરમાં, સોસાયટીઓમાં વીજળી ડૂલ થઈ છે. સોસાયટી કે જ્યાં આપ જોઈ શકો છો કે અંધારપટ છવાયો છે. સ્ટ્રીટ લાઇટ નથી, ઘરોમાં પણ લાઇટ નથી અને વીજળીના નક્કી કોઈ વાયરને, મેઇન એક્સટેન્શનને અસર થઈ હશે, જેને કારણે આખા વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓમાં લાઇટો ગઈ છે અને તેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. જાણે કે અંધારપટ હોય એ પ્રકારની સ્થિતિ આ સોસાયટીમાં જોવા મળી રહી છે. વરસાદ પણ અત્યારે ચાલુ છે. મિની વાવાઝોડાની આ અસર છે કે જે હાલ જોવા મળી રહી છે. જોકે હજી પણ 4 થી 5 કલાક વધુ મહત્વના રહેશે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ. નરેન્દ્ર, જે અંધારપટની સ્થિતિ છે આપ જણાવો, કઈ કઈ સોસાયટીમાં અથવા તો કેટલા વિસ્તારમાં જોવા મળી રહી છે? જી, પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અત્યારે હાલ વરસાદ જોવા મળી રહ્યો છે. સૌ પ્રથમ તો
વાવાઝોડાના સ્વરૂપમાં ખૂબ વધારે પવન સમગ્ર વિસ્તારમાં ફૂંકાઈ રહ્યો હતો અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી અને વરસાદ શરૂ થતા જ અમદાવાદ, બોપલ અને ઘુમાના કેટલાક વિસ્તારોમાં લાઇટો જે છે એ ચાલી ગઈ હતી, વીજળી ન હતી અને અત્યારે હાલ પણ હજુ પણ કેટલીક જગ્યાએ ઇસ્કોન ફ્લાવર છે, આ સિવાય ઘુમાની હરિઓમ સહિતની કેટલીક જે સોસાયટીઓ છે એ સમગ્ર જે પટ્ટો છે, જે મૂળ ઘુમા ગામ અને આજુબાજુનો વિસ્તાર, એ તમામ જગ્યાઓ પર અત્યારે હાલ પણ અંતરપાટ જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ વરસાદ જરૂરથી ઓછો થઈ ચૂક્યો છે, પવન પણ નથી ફૂંકાઈ રહ્યો, પરંતુ ભારે પવનને કારણે લગભગ 2 થી 3 જગ્યા પર વૃક્ષ ધરાશાય થઈ હોવાની બાબતો પણ હાલ સામે આવતી જોવા મળી રહી છે. જી નરેન્દ્ર, આજે લાઇટ ગઈ છે, પાછળનું કારણ શું માનવામાં આવે છે? હજુ પણ આ જે વિસ્તાર છે, કારણ કે સમગ્ર જે અમદાવાદ સિટી એરિયા છે, એ સિટી એરિયામાં આપણે જોયું છે કે જે ખાનગી કંપની એમના દ્વારા વીજ સપ્લાય કરવામાં આવતો હોય છે, પરંતુ જે બોપલ ઘુમા સહિતનો જે વિસ્તાર છે ત્યાં ગવર્મેન્ટની જે કંપની છે એમના દ્વારા થતો હોય છે ને એ બાબત આપણે વારંવાર જોતા હોઈએ છીએ કે કેવી રીતના વરસાદ પડતા જ જે ગ્રામ્ય વિસ્તાર છે તો એ વિસ્તાર કે જ્યાં સરકારી કંપની દ્વારા વીજળી સપ્લાય કરવામાં આવતી હોય છે ત્યાં સમસ્યા રહેતી હોય છે અને બોપલ ઘુમા વિસ્તારમાં પણ અત્યારે હાલ જેવો વરસાદની શરૂઆત થઈ હતી એવી જ આ સ્થિતિ સામે આવી છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો મધ્ય ગુજરાત સહિત દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં પણ એ સ્થિતિ છે. આપ જુઓ, અમદાવાદ શહેરમાં જે સ્થિતિ સર્જાઈ તેમાં મિની વાવાઝોડું, વરસાદ અને પવન, ભારે પવન જોવા મળી રહ્યો છે, ધૂળની ડમરીઓ પણ હતી. ત્યારબાદ આપ જુઓ બોપલ વિસ્તાર કે જે નોંધની અલગથી એટલા માટે બતાવી રહ્યા છે કે અહીં અંધારપટ સર્જાયો છે. આ વિસ્તારમાં લાઇટ ડૂલ થઈ ગઈ છે, એટલે ના સ્ટ્રીટ લાઇટ છે, ના ફ્લેટોમાં લાઇટ છે, એવી અનેક વસાહતો છે, અનેક સોસાયટીઓ છે કે જ્યાં લાઇટ જ નથી. અને એ લોકોની સમસ્યા અલગ છે, કારણ કે વરસાદ અને બદલાયેલું વાતાવરણ તો છે, પરંતુ સાથે સાથે લાઇટ ન હોવી અને કેટલા કલાકો સુધી લાઇટ નહીં આવે, રાતનો સમય છે, સ્થિતિ વધારે એ લોકો માટે અસહનીય સર્જાઈ છે. એટલે આ 3 દ્રશ્યો અમદાવાદમાં બદલાયેલા વાતાવરણના જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો.